સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓમાં પાકિસ્તાનીઓ અને આતંકવાદીઓ સામે ભારે રોષ છે. સમગ્ર દેશવાસીઓનો રોષ હવે ગામે ગામ જોવા મળી રહ્યો છે. તે વચ્ચે આજે જિલ્લા મથક પાલનપુરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જન આક્રોશ મહારેલીનું આયોજન કરાયું હતું. પાલનપુરમાં લક્ષ્મણ ટેકરી હોલમાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તે બાદ લક્ષ્મણ ટેકરી હોલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી એક વિશાળ મહારેલી યોજાઈ હતી. જે મહારેલીમાં સંતો, મહંતો, હિન્દુ સંગઠનો સહિત પાલનપુરના વેપારીઓ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ રેલીમાં જોડાયા હતા અને હજારોની સંખ્યામાં નીકળેલી આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પહેલગામના હુમલામાં આતંકવાદને કડકમાં કડક જવાબ આપવામાં આવે અને વહેલી તકે જવાબ આપવામાં આવે તેવી માંગ કરી હતી. અમારી સરકાર આગળ એક જ માંગ છે કે અમે સરકારના હાથ મજબૂત કરવા માટે હિન્દુ સમાજ સરકારને સાથે છે. સરકાર જે પણ કહેશે એ અમે હિન્દુઓ કરવા માટે તૈયાર છીએ. સરકારના હાથ મજબૂત કરવા એ અમારો ધર્મ છે. આજ આક્રોશ રેલી આ અમારે શ્રદ્ધાંજલિ આપી અને આક્રોશ રેલી દ્વારા અમે હજારોની સંખ્યામાં આજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર આપવાનું કારણ અમારે બીજું કાંઈ નથી કે આ દેશની અંદર વિધર્મીઓએ જે રીતે હિન્દુઓનું નામ લે અને હિન્દુ સમાજના યુવાનોને જે માર્યા છે એને સામે કડકમાં કડક કાયદો બનાવી અને એ લોકો ઉપર કડક કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. બીજી અમારી માંગણી એ છે કે જો એ લોકો પોતાનો ધર્મ પૂછી અને હિન્દુઓને મારી શકતા હોય તો મારા હિન્દુઓના બધાય બચ્ચાને મારે એક વિનંતી કરવાની છે, તમે પણ એ લોકોને પૂછો તમે કોણ છો. એ જો એમ કે હું મુસ્લિમ છું તો તમે પણ મુસ્લિમ દુકાનને અંદરથી માલ ખરીદવાનું બંધ કરજો. મુસ્લિમોને કોઈ પણ આર્થિક રીતે એમને જો કમજોર નહીં કરીશું તો આપણે એ લોકો જેમ કાશ્મીરની અંદર પાકિસ્તાનના આતંકવાદીઓ અહીંયા આવે છે અને આપણને મારે છે, કોઈ પણ આતંકવાદીને સ્થાનિક લોકોની મદદ વગર કંઈ પણ થતું નથી. તો આ મદદ કરનાર કોણ લોકો છે? એ લોકો છે. કોઈ હિન્દુ એમને કોઈ મદદ કરતા નથી. એ આતંકવાદીઓને પેદા કરવા માટેની જો એના સ્થાનિક મુસ્લિમો પણ જો આવી રીતે કરતા હોય તો અમારો આક્રોશ છે કે આવા મુસ્લિમોને પણ આ દેશની અંદર કડકમાં કડક સજા થવી જોઈએ અને આ એવા મુસ્લિમો ફરીથી આ દેશને સાથે એમનો જન્મ અહીંયા લીધો છે, અમની માતૃભૂમિ આ છે. એ લોકો ભારતને ભારત માતા કહેવા માટે તૈયાર નથી. એ તુલસીને માતા કહેવા માટે તૈયાર નથી. એ ગૌને ગૌ માતા કહેવા માટે તૈયાર નથી. જો તમે માતા કહેવા માટે તૈયાર નથી તો તમારે અહીંયા હિન્દુસ્તાનની અંદર રહેવાનો પણ અધિકાર નથી. તમે બધા પાકિસ્તાનમાં જતા રહો. એ ટાઈપનો મારા આક્રોશ છે આજની તારીખમાં હિન્દુ સમાજનો. અને હિન્દુ સમાજ આજ એક છે અને હિન્દુ સમાજ એક રહે અને જ્યારે સરહદ ઉપર જરૂર પડશે તો અમારા સાધુ સંતો પણ અમે આજ આ રેલીમાં જોડાયેલા છે. અમે દેશને માટે અમે સરહદ ઉપર પણ અમારા મસ્તક આપવા માટે પણ તૈયાર છીએ. યતિ વિજય સોમ, મગરવાડા, માનીબદ્રી વીર મંદિર. ભારત માતા કી જય. આજે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત આ રેલીમાં 10,000થી વધારે લોકો, પાલનપુરના નાગરિકો, જન આક્રોશ અને સાધુ સંતો આ બધા જ ઉમટી પડ્યા છે. વિવિધ વેપારી મહામંડળો બધા જ હાજર છે અને બધાની અપેક્ષા એવી છે કે આ જે પહેલગામમાં જે હુમલો થયો અને જે ધર્મ પૂછીને જે મારવામાં આવ્યા એ અતિશય ખોટું થયું. અને આ રીતે જો થાય તો આપણે 100 કરોડ હિન્દુઓ શું બાયલા છીએ? આ બધાને એક આક્રોશ છે કે આ ચાલે નહીં. આપણે 100 કરોડ તો એટલા બધા છીએ કે 5 પાકિસ્તાન પતી જાય એનાથી. એટલે મહેરબાની કરીને આપણે બધા સરકારને એક વિનંતી કરીએ છીએ કે કોઈ પણ પરિસ્થિતિમાં આ હુમલાને સાંખી ન લેવામાં આવે અને ભારત દેશને સશક્ત બનાવવા માટે આપણે બધા તૈયાર છીએ. આપણે કોઈ પણ ભોગ આપવા તૈયાર છીએ. પણ મહેરબાની કરીને આ હુમલો પહેલો અને છેલ્લો હુમલો હોય એવું સરકાર આકરા પગલાં ભરે. સરહદ ઉપર જવું પડે તોય બધા નાગરિકોની તૈયારી છે કે હવે તો ખૂબ થઈ ગયું. આપણા દેશમાં જો આપણે સલામત ના હોઈએ તો આ કેમ ચાલે? તો આ બધા જ હિન્દુઓનો આક્રોશ છે અને આ આક્રોશની સરકાર કડક નોંધ લે આવી નમ્ર અપીલ છે. અમે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે. જનનો બચ્ચાનો આક્રોશ છે અને આ આક્રોશને સરકાર સમજે અને એના ઉપર એક કડક એક્શન લે. અમે સરકારની સાથે છીએ. પાલનપુર લક્ષ્મણ ટેકરી હોલ ખાતે પાલનપુરના હિન્દુઓનો જનાક્રોશ અગ્નિજ્વાળાની જેમ ફાટી નીકળ્યો.
સૌ હિન્દુઓએ સરકારને અલ્ટિમેટમ આપતા એમ કહ્યું છે કે ટૂંક સમયમાં પાકિસ્તાનની સામે જો કડક પગલાં લેવામાં નહીં આવે તો સાધુ સંતો મેદાનમાં ઉતરી અને સરહદ ઉપર પહોંચશે. આ માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. બીજી વાત એ છે કે સનાતન હિન્દુઓએ કોઈ પણ સંજોગોમાં વિધર્મી એટલે કે મુસ્લિમોની દુકાનોથી માલ સામાન ખરીદવો નહીં. આર્થિક રીતે આપણે બહિષ્કાર કરી અને હિન્દુત્વને મજબૂત બનાવવાનું કાર્ય કરવું જોઈએ. ત્યાંથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી આ યાત્રા આવી અને સાધુ સંતો અને અગ્રણીઓ દ્વારા આપેલા આવેદનપત્ર સાથે કલેક્ટરશ્રી પાસે એવી પણ માગણી કરવામાં આવી છે કે પાલનપુર આસપાસના ખેતરોમાં જે રોહિંગ્યાઓ મજૂરી અને મહેનત કરી રહ્યા છે અને અહીંયા સ્થાયી થવાના ઈરાદે લોકો બેઠા છે એવા લોકોની તાત્કાલિક સર્વે કરી અને એમને પણ હટાવવામાં આવે. આવી માગણી સાથે આજનો આ કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે રાત્રિ દરમિયાન કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન રાત્રે 11 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈની આગેવાનીમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી શંકાસ્પદ લાગતા 60 જેટલા પશ્ચિમ બંગાળના લોકોને પકડ્યા હતા. તમામને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના આધાર કાર્ડ, સરનામા અને વતનના સરનામાની ચકાસણી કરવામાં આવી હતી. થરાદ ડીવાયએસપી એસએમ વાળોતરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓના જોખમને ઘટાડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલા જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક બની છે. સમગ્ર થરાદ તાલુકામાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશીઓની ઓળખ માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. બંગાળી કારીગરોના વિસ્તારોમાં લોકોના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોની તપાસ હાલ ચાલુ છે. રોજ અમારા થરાદ ડિવિઝનમાં અને ખાસ કરીને આખા બનાસકાંઠા જિલ્લાની અંદર અમારા એસપી શ્રી અક્ષરાજ સાહેબે કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલું અને આ કોમ્બિંગ નાઇટ દરમિયાન અમોએ જે થરાદની અંદર ખાસ કરીને પશ્ચિમ બંગાળના જે લોકો રહે છે એ પશ્ચિમ બંગાળના લોકોને જે જગ્યાએ અલગ અલગ જગ્યાએ સોનીની દુકાનમાં છે, કોઈ બીજી રીતે કોઈ જે ધંધો કરે છે અથવા પોતાની સોનીની દુકાનો છે અને જે પશ્ચિમ બંગાળના રહેવાસી છે એ લોકોના વારંવાર કહેવા છતાં એ લોકો અમને એમની માહિતી આપેલ નથી. એટલે અમે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે લગભગ 60 જણાને લઈ આવેલા છીએ અને તેઓના આધાર કાર્ડની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે. અને આ દરમિયાન જો કંઈ અમને શંકાસ્પદ લાગશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પ્લસ બીજા નંબરમાં જે જગ્યાએ મકાનમાં ભાડે રહે છે એના મકાન માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે. અને જો મકાન માલિકે પણ કોઈ પોલીસને જાણ નહીં કરેલી હોય તો તે દિશામાં પણ કાયદેસર સરકાર તરફથી અમે પગલાં લેવાના છીએ. આ કાર્યવાહી અવિરત ચાલુ રહેશે અને આવતીકાલે પણ હજી અમે અમારા વિસ્તારમાં, ગામડાઓમાં આ બધી જગ્યાએ તપાસ કરવાના છીએ. અને જે બહારના વ્યક્તિઓ છે તેની બધી આધાર કાર્ડ છે, એમના બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ છે, આનું વેરિફિકેશન થશે અને જો કંઈ એમાં મતલબ ગેરકાયદેસર જણાય આવશે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠાના થરાદમાં આજના કળબી પટેલ સમાજ સેવા સંઘ એકેપીએસ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ થરાદ 4 રસ્તા પર યોજાયો હતો. કાર્યક્રમમાં થરાદ શહેર અને આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના તમામ વર્ગના ભાઈ બહેનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાગ લીધો હતો. એકેપીએસના યુવાનોએ વિશેષ રીતે મોબાઈલની ફ્લેશ લાઇટ સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમ દરમિયાન મૃતકોની આત્માને શાંતિ માટે મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી. આજે વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે એકેપીએસ ગુજરાત રાજ્ય દ્વારા હમણાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી ઘટના બની એમાં નિર્દોષ 28 વ્યક્તિઓના મૃત્યુ થયા, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એકેપીએસ ગુજરાત દ્વારા અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમે સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ તથા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમના આત્માને શાંતિ અર્પે. સાથે સાથે ઘાયલ થયેલા દર્દીઓ જલ્દીથી સ્વસ્થ થાય એના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે એકેપીએસ ગુજરાત ભારતની સરકાર તથા ભારતીય સેનાને એવી વિનંતી કરે છે કે આતંકવાદ બહુ થયો, હવે આતંકવાદ સામે આપણે કડક પગલાં લેવા જોઈએ
પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ તથા આવી ઘટનાઓ અવારનવાર ના બને એના માટે અમને ભારત સરકાર પર, ભારતીય સેના પર વિશ્વાસ છે પૂરેપૂરો. અમને ભારતીય સેના પર ગર્વ છે કે આ વખતે જરૂરથી કડક પગલાં લેવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના લાખણીના ક્રિષ્ના હોસ્પિટલમાં ગર્ભપાતના ગુનામાં સગીરાના માતા પિતાને ડીસાના લણવા ગામના હરદાનજી માળી, હરચંદજી માળીને 2 વર્ષની દિયોદર કોર્ટે સજા ફટકારી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 20/7/2020 ફરિયાદી લક્ષ્મણસિંહ મંગલસિંહ હેડ કોન્સ્ટેબલ મોજે ગામ લુડવાના હરદાનજી મલાજીએ ભોયણ ગામની સીમમાં રમેશભાઈ અગ્રવાલની જમીન રાખેલ. આ ખેતરમાં ભગાભાઈ વેલાભાઈ વજીર ચોથા નેસડાવાળાને ભાગ્યા તરીકે રાખેલ અને બંનેના મકાનો જોડે જોડે હતા. હરદાનજીનો દીકરો વિક્રમ માળી ભગાભાઈની દીકરી ભોગ બનનાર સગીરના પરિચયમાં આવતા તેણીની જોડે સંબંધ બાંધેલ અને ભોગ બનનારના પેટે બાળક રહી ગયેલ હોય. માતા પિતાને ખબર પડતા તેણીનો ઘર વાત કરવાનું નક્કી કરતા, જેમાં હરદાનજી માળી તથા હરચંદજી માળી તથા અમિતાબેન ભગાભાઈ વજીર આ ત્રણેય જણા લાખણી ક્રિષ્ના હોસ્પિટલમાં ભોગ બનનાર સગીરાનું નામ છુપાવી તેઓ મુકામ ડાંગિયા તાલુકો પાલનપુરના રહી છે. તેઓ ખોટું નામ છુપાવીને ભોગ બનનારની સગીરાની ડિલિવરી કરાવેલ અને બાળકીનો જન્મ થયેલ. બાળકીને હરદાનજી મલાજી માળી અને હરચંદજી પચાણજી માળી બંને જણા પાલનપુર શિશુ ઘરમાં રજૂઆત કરેલ કે આ તાજેલું જન્મેલું બાળકી બિનવારસી મળી આવેલ છે. ત્યારબાદ આ બાળકી બીમાર થતા તેણીને અમદાવાદ હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન તેણીનું મરણ થયેલ. આ અંગેની ફરિયાદ થતા અને તેની તપાસ આગથળા પોલીસ સ્ટેશનમાં PSI જાડેજા કરતા હતા. તે અંગે નોંધ ચાર્જશીટ થતા તારીખ 25/4/2025ના રોજ દિયોદર એડિશનલ સેશન જજ RD પાંડે સાહેબની કોર્ટમાં આરોપી વિક્રમ હરદાન માળી IPC 376(2) J અને N તથા 4(6) ગુનામાં 10 વર્ષની સજા અને 10,000નો દંડ કરેલ. આરોપી હરદાનજી મલાજી માળી અને હરચંદજી માળી તથા ભગાભાઈ વેલાભાઈ વજીર અમિતાબેન ભગાભાઈ વજીરને IPC 370, 202 અને 203ના ગુનામાંથી ગર્ભપાત કરાવનાર ઈસમોને 2 વર્ષની સજા અને કુલ 4,000નો દંડ કરેલ. આ કેસમાં સરકારી વકીલ DV ઠાકોરની ધારદાર દલીલોને કોર્ટે ગારે રાખી આરોપીઓને સજા કરતા કોર્ટરૂમમાં સન્નાટો છવાયો હતો. ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે ભારત અને ફ્રાન્સ દ્વારા 26 રાફેલ મરીન ફાઇટર જેટ માટે ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવશે. ભારત અને ફ્રાન્સ આજે દિલ્હીમાં મરીન ફાઇટર જેટ માટે 63,000 કરોડ રૂપિયાના ડીલ પર હસ્તાક્ષર કરશે. ભારતીય સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને ભારતમાં ફ્રેન્ચ રાજદૂત હસ્તાક્ષર સમારોહમાં બંને પક્ષોનું પ્રતિનિધિત્વ કરશે. રાફેલ MZ INS વિક્રાંતની કાર્યરત થશે. जिस तरह से टेक्नोलॉजी बदल रही है उस तरह से भले ही मॉडर्नाइजेशन इन जहाज़ों का कर दिया जाए, लेकिन हमें कोई और ज़्यादा आधुनिक तकनीकी एयरक्राफ्ट की ज़रूरत पड़ेगी, हवाई जहाज़ों की ज़रूरत पड़ेगी. तो इसी को लेकर कई सारे टेंडर्स बुलाए गए. उसमें राफेल M जो था भारत की जो ज़रूरतें हैं उनको पूरे करने में सबसे ज़्यादा सक्षम दिखा और इसी के बाद में राफेल M को फाइनलाइज किया गया और अब वो घड़ी आ चुकी है कि इस डील के ऊपर आखिरकार हस्ताक्षर हो जाए ताकि इसकी डिलीवरी जल्द से जल्द शुरू हो. इसके साथ ही ये भी बता दें कि केवल राफेल M ही नहीं है जिसके ऊपर भारत निर्भर करता है. भारत अपना एक आधुनिक इंडिजिनस एयरक्राफ्ट भी बना रहा है जिसका नाम टेड BF है. हालांकि उसको बनकर अब नौसेना को देने तक काफ़ी वक्त अभी लगेगा क्योंकि जिस तरह की टेक्नोलॉजी उसमें डाली जा रही है वो काफ़ी ज़्यादा आधुनिक है. 4.5 जनरेशन का ये एयरक्राफ्ट उम्मीद लगाई जा रही है बनेगा. तो 10 से 15 साल जो टेड BF को आने में लगेंगे, जो कैरियर बेस्ड एक एयरक्राफ्ट रहेगा, यानी कि जो एयरक्राफ्ट कैरियर से चलने वाले एयरक्राफ्ट जो रहेंगे उनको आने में क्योंकि समय लगेगा, तो वो जो जितना दौरान है, जितना टाइम पीरियड है, उसको जो एक गैप आने वाला है उसमें उसको फिल करने के लिए राफेल M काफ़ी ज़्यादा कारगर साबित होंगे. बल्कि हमने ये भी देखा है कि जब से भारतीय वायुसेना ने राफेल M लिया है उसके बाद से कई अन्य देशों ने भी भारत को देखा देखी राफेल खरीदने की डील्स फाइनलाइज की है. उसके साथ ही डसॉल्ट की भी जो एक्सपोर्ट जो वो है वो काफ़ी ज़्यादा बड़े हैं. तो इसी को देखते हुए यही उम्मीद लगाई जा रही है कि एक भरोसा राफेल के ऊपर काफ़ी ज़्यादा भारतीय वायुसेना का था और इसी को देखते हुए भारत सरकार ने नौसेना के लिए भी राफेल ही चुनने का फैसला लिया. પ્રાંતિજ શહેરમાં આવેલા મદ્રેસા ખાતે અંદાજિત 50 જેટલા બાળકો રહેતા હતા. તે પૈકીના હાલ 38 બાળકો ત્યાં રહે છે, જેમાંથી 8 બાળકો આજે વહેલી સવારે 2:30 વાગે મદ્રેસામાંથી નીકળી ગયા હતા. જો કે સવારે 9 કલાકની આસપાસ હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા.
અસારવા ઉદયપુર ટ્રેનના જનરલ કોચમાં રેલવે પોલીસના જવાનો તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન ગભરાટ ભરી સ્થિતિમાં આ 8 બાળકો જોવા મળતા બાળકોને પૂછપરછ કરવામાં આવી હતી. બાળકોને રેલવે પોલીસે વેઇટિંગ એરિયામાં બેસાડી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. 10 વર્ષથી 14 વર્ષના બાળકો પ્રાંતિજની મદ્રેસામાં રહી અભ્યાસ કરતા હતા. જોકે પોલીસે પ્રાથમિક પૂછપરછ પૂર્ણ કરી તમામ 8 બાળકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ અર્થે લઈ જવામાં આવ્યા હતા. મદ્રેસાના આચાર્ય તેમજ શિક્ષકો બાળકોને પરત લેવા માટે આવ્યા હતા. તેઓને રેલવે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરી હતી. જોકે રેલવે પોલીસે પ્રાંતિજ પોલીસ સ્ટેશનને જાણ કરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. પ્રાંતિજની મદ્રેસા ખાતે અંદાજિત 50 બાળકો અભ્યાસ કરે છે. તે પૈકી હાલ 38 બાળકો ત્યાં હાજર હતા. તેમાંથી 8 બાળકો મોડી રાત્રે 2.5 કલાકે મદ્રેસામાંથી ભાગી છૂટ્યા હતા અને ટ્રેન મારફતે પોતાના વતન જવા રવાના થયા હતા. પરંતુ હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે અસારવા ઉદયપુર ટ્રેનમાં રેલવે પોલીસની તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન ગભરાટ ભરેલી સ્થિતિમાં 8 બાળકો મળી આવ્યા હતા. જોકે મદ્રેસાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 8 બાળકો બિહાર રાજ્યના અરરિયા જિલ્લાના રહેવાસી છે. તે છેલ્લા 15 દિવસથી મદ્રેસા ખાતે રહેતા હતા. જોકે એક બાળકને પોતાના ઘરે લગ્ન પ્રસંગ જવા માટે અન્ય 7 બાળકોને પણ સાથે રાખી ભાગ્યા હોવાની વાત મદ્રેસાના આચાર્ય દ્વારા કરવામાં આવી હતી. જોકે હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પ્રાથમિક તપાસનો અહેવાલ બનાવી રેલવે પોલીસ પ્રાંતિજ પોલીસ સ્ટેશને કાર્યવાહી કરવા માટે સોંપશે. પ્રાંતિજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. આચાર્ય બોલું છું. આજે રાત્રે 2:30 વાગ્યાના સમયે આ ટોટલ 8 બાળકો મદરસાથી નીકળી ગયા હતા. હિંમતનગર ખાતે એમને ટ્રેનમાંથી ઉતાર્યા એ ઘટના બનેલી છે. કેટલા બાળકો હતા ટોટલ? ક્યાંના રહેવાસી છે બાળકો? બિહાર ખાતેના અરરિયા જિલ્લાના બિહાર સ્ટેટના છે. કેમ ભાગ્યા હતા? એનું કોઈ કારણ સામે આવ્યું? શાદીમાં એમને જવું હતું. એમના વાલી ના પાડતા હતા એક વ્યક્તિને, અને એ એક વ્યક્તિએ બીજા બાળકોને તૈયાર કર્યા. કેટલા સમયથી આવ્યા હતા છોકરાઓ? 15 દિવસ થયા હશે. બધા ટોટલ કેટલા બાળકો? ટોટલ છે અને 50 હતા. અત્યારે હાલ 38 છે.